નમસ્કાર, મની મેનેજરના એપિસોડમાં આપનું સ્વાગત છે. હું છું પ્રીતિ દલાલ અને આજે આપણે વાત કરવાના છે એસઆઈએફ એટલે કે સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ્સ ફંડ્સની. અને આ ફંડની શરૂઆત તો 9 મહિના પહેલાં થઈ ગઈ છે અને આ ફંડે સાબિત પણ કરી દીધું છે કે આ ફંડ ઇન્વેસ્ટિંગના લેન્ડસ્કેપમાં બદલાવ લાવવાની કેટલી ક્ષમતા ધરાવે છે અને એમાં પણ હાઇબ્રિડ લોંગ શોર્ટ એસઆઈએફ સૌથી વધુ ડોમિનેટ કરી રહ્યું છે. તો આ ફંડના જે એસેટ છે 11,910 કરોડનું AUM ઓલરેડી થઈ ગયું છે, જે ટોટલ એસઆઈએફ 17,858ના 67%, જે ટોટલ 17,858 છે એના 67% કોન્ટ્રીબ્યુટ કરી રહ્યું છે. તો કેમ હાઇબ્રિડ લોંગ શોર્ટ એસઆઈએફ આકર્ષક છે અને શું અહીં રોકાણ કરવું જોઈએ, આ અંગેની આપણે ચર્ચા કરીશું. અને આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે ટ્રુવાન્ટા વેલ્થના ફાઉન્ડર અને CEO કીર્તન શાહ. કીર્તન, ઘણું સ્વાગત છે. અને એસઆઈએફની આપણે જો વાત કરવી હોય તો ઘણું શોર્ટ ટાઈમમાં ઘણું પોપ્યુલારિટી અત્યારના મેળવી રહ્યું છે, બિકોઝ ઘણા બધા બેનિફિટ્સ પણ છે. પણ એ આપણે સમજીશું. પણ પહેલાં જે લોકોને આ પ્રોડક્ટ ખબર નથી, જે દર્શકોને આ પ્રોડક્ટ ખબર નથી, એમને સમજાવી દઈએ કે એસઆઈએફ છે શું. પ્રીતિ મેમ, સૌથી પહેલા તો થેન્ક યુ સો મચ શો પર ઇન્વાઇટ કરવા માટે. આઈ થિંક બહુ ઇન્ટરેસ્ટિંગ કેટેગરી છે જેના બારેમાં ડિસ્કશન કરવી જ જોઈએ, કારણ કે લોકોને બહુ ખબર નથી આ પ્રોડક્ટ શું છે ને એ શું પ્રોબ્લેમ સોલ્વ કરે છે તમારા પોર્ટફોલિયો માટે. તો સૌથી પહેલા તો એસઆઈએફ ને તમે કન્સિડર કરો કે મ્યુચ્યુઅલ ફંડ અને પીએમએસ ની વચ્ચે એક બીજું નવું પ્રોડક્ટ આવી ગયું છે જે એસઆઈએફ છે. તો આ એસઆઈએફ મ્યુચ્યુઅલ ફંડ કંપની જ ઓફર કરે છે અને એ મ્યુચ્યુઅલ ફંડ જ છે. પણ કારણ કે એ બહુ અલગ છે ટ્રેડિશનલ મ્યુચ્યુઅલ ફંડથી, એટલે એ લોકોને નામ અલગ આપ્યું છે અને પ્રોડક્ટ કેટેગરી જ અલગ બનાવી દીધી છે. પણ મેક્રો લેવલ પર અન્ડરસ્ટેન્ડિંગ માટે આ મ્યુચ્યુઅલ ફંડ જ છે, જે બહુ અલગ છે એક્ઝિસ્ટિંગ અને ટ્રેડિશનલ મ્યુચ્યુઅલ ફંડ. તો હવે તમે પૂછશો કે આ શું અલગ છે. તો અગર તમે જોશો ને કે મ્યુચ્યુઅલ ફંડ્સમાં અને પીએમએસમાં આ બે ટિપિકલી લોંગ ઓનલી ફંડ્સ છે. લોંગ ઓનલી ફંડનો મતલબ શું છે કે તમે પૈસા જ્યારે એમાં નાખો છો તો માર્કેટ ઉપર જશે ને ત્યારે જ તમે એમાં પૈસા બનાવી શકશો. તમે માર્કેટ નીચે જશે તો કદાચ માર્કેટ કરતા ઓછું પડશો, કારણ કે આ બે કેટેગરીમાં તમને હેજ કરવું અલાઉડ છે. હેજનો મતલબ છે કે તમને કદાચ એમ લાગે છે કે માર્કેટ નીચે પડશે તો તમે જ્યાં જ્યાં પૈસા રોક્યા છે એની પર તમે ડેરિવેટિવ પોઝિશન લઈ શકો, ખાલી એટલી જ લઈ શકો જેમાં તમે પૈસા રોક્યા કે કદાચ તમારો ફોલ ઓછો થાય. એના કરતા વધારે તમે મ્યુચ્યુઅલ ફંડ્સ અને પીએમએસએસમાં કાંઈ નહીં કરી શકો. એટલે ઇન ઓલ લોંગ સ્ટોરી શોર્ટ, મ્યુચ્યુઅલ ફંડ્સ અને પીએમએસએસ ખાલી લોંગ ઓનલી ફંડ્સ છે. એમાં તમે પૈસા નહીં બનાવી શકો અગર માર્કેટ નીચે જાય છે તો. એટલે થાય શું કે મ્યુચ્યુઅલ ફંડ્સ અને પીએમએસએસમાં ફંડ મેનેજરને એમ લાગે પણ કે અગર કે માર્કેટ નીચે પડવાનું છે તો બેસ્ટ એ લોકો કરી શકે એ થોડું લિક્વિડ પોઝિશન કે કેશ રાખે પોર્ટફોલિયોમાં. એના કરતા વધારે એ લોકો કાંઈ નથી કરી શકતા. તો આ ગેપ બ્રિજ કરવા માટે નવું પ્રોડક્ટ ઇન્ટ્રોડ્યુસ થયું છે, જે છે એસઆઈએફ, જેની ચર્ચા જે આપણે કરીએ છીએ. એમાં 25% ઓફ ધ પોર્ટફોલિયો તમે અનહેજ્ડ ડેરિવેટિવ પોઝિશન પણ લઈ શકો. એનો મતલબ માની લો ₹100 છે એ કોઈ પણ એક સ્કીમમાં, એમાં તમે ₹75 તો મ્યુચ્યુઅલ ફંડ અને પીએમએસની જેમ લગાડી શકો છો, જે માર્કેટ ઉપર જશે તો તમને પૈસા મળશે. પણ તમારી પાસે ઓપોર્ચ્યુનિટી છે કે તમને અલાઉડ છે કે તમે ₹25 એવી રીતે પણ લગાડી શકો જે તમને લાગે છે કે કદાચ માર્કેટ નીચે જવાનું છે ને મને શોર્ટ કરીને પૈસા કમાવા છે. એટલે માની લો એઝ અ ફંડ મેનેજર તમને એમ લાગે છે કે કદાચ બેન્કિંગ ઇન્ડેક્સ નીચે જવાનું છે, હાઇપોથેટિકલી, તો તમે ₹75 તો મ્યુચ્યુઅલ ફંડ ને પીએમએસ ની જેમ લોંગ ઉભા રહો, પણ તમે ₹25 પર બેન્કિંગ ઇન્ડેક્સ શોર્ટ કરી શકો છો ને અગર બેન્કિંગ ઇન્ડેક્સ નીચે જાય તો એની પર પણ પોઝિટિવ રિટર્ન કમાઈ શકો છો. આ ફીચર બહુ જ અલગ છે ટ્રેડિશનલ મ્યુચ્યુઅલ ફંડ્સ અને એક્ઝિસ્ટિંગ પીએમએસ સેટઅપ કરતા. પર ઓફકોર્સ આમાં બધા માટે નથી, કારણ કે મિનિમમ ટિકિટ સાઇઝ ₹10 લાખ છે અને ઘણા એવા પ્રોડક્ટ્સ છે જેમાં કદાચ તમને વીકલી એનએવીઝ ડિક્લેર થશે કે ક્વાર્ટર 15 ડેઝમાં રિડમ્શન મળી શકે છે. થોડું અલગ છે, પણ બ્રોડર પર્સ્પેક્ટિવથી 25% અનહેજ્ડ ડેરિવેટિવ, આ એનો એકદમ મોસ્ટ સિગ્નિફિકન્ટ ફીચર છે જે પીએમએસ અને એમએફમાં નથી. એબ્સોલ્યુટલી. તો જે પીએમએસ અને મ્યુચ્યુઅલ ફંડમાં જે નથી કેટેગરી, એ તમને એસઆઈએફ ઓફર કરી રહી છે ને એ છે જે યુએસપી જે છે એ છે 25%. તમે અનહેજ ડેરિવેટિવ માં તમે અહીંયા નિવેશ કરી શકો છો. પણ કીર્તન,
સપોઝ જેની પાસે ટાઈમ નથી, નોલેજ નથી કે કઈ રીતના હેજ કરવું ને કઈ રીતના આપણે આગળ કામ કરવું, બિકોઝ અને મિનિમમ ટિકિટ સાઇઝ જેમ તમે કહ્યું કે 10 લાખ રૂપિયા છે, તો એના માટે પણ આ એસઆઈએફ કેટેગરી ઇઝ ગુડ. જો તમારે, કારણ કે આપણે એસઆઈપીમાં એક ફંડ ચૂઝ કર્યું, એક કેટેગરી ચૂઝ કરીને એમાં આપણે નિવેશ કરતા હોય છે, એસઆઈએફમાં કયા રોકાણકારે અહીંયા રોકાણ કરવું જોઈએ? જો સૌથી પહેલા તો બહુ ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન છે, કારણ કે આ બધા માટે નથી. જેવી રીતે મેં કીધું 10 લાખની મિનિમમ ટિકિટ સાઇઝ છે. તો હવે અગર તમારો પોર્ટફોલિયો 10 લાખ રૂપિયાનો છે, તો તમારે અહીંયા પૈસા ના રોકવા જોઈએ. મારા હિસાબે આ ખાલી સોફેસ્ટિકેટેડ ઇન્વેસ્ટર્સ માટે છે. અને હું શું કામ કહું છું, કારણ કે મને એમ લાગે છે તમારી પાસે અગર કોર પોર્ટફોલિયો હોય મ્યુચ્યુઅલ ફંડ્સનો, તો કોર પોર્ટફોલિયો થઈ ગયો હોય એના પછી અગર તમારે નવું રોકાણ કરવું જ, તો એસઆઈએફ જેવું ફંડ કે કેટેગરી કરવી જોઈએ. કારણ કે આમાં એટલું સ્ટ્રેટ ફોરવર્ડ નથી જેટલું મ્યુચ્યુઅલ ફંડ્સ છે. કારણ કે હવે હું તમને એક એક્ઝામ્પલ આપું. માની લો હાઇબ્રિડ કેટેગરીની અગર વાત કરીએ એસઆઈએફની અંદર, એકચ્યુઅલી બહુ બધી કેટેગરીઝ છે ને આપણે કેટેગરીઝ કઈ છે એની પર પણ વાત કરવી જોઈએ. કારણ કે ઇન્વેસ્ટર્સને કદાચ ખબર નહીં હોય. પણ એક હાઇબ્રિડ કેટેગરીની હમણાં અગર વાત કરી, તો મ્યુચ્યુઅલ ફંડમાં શું થાય, અગર તમે એક બેલેન્સ એડવાન્ટેજ ફંડમાં પૈસા, બહુ ક્લિયર ડેફિનેશન આપ્યું છે કે ફંડ્સ બેલેન્સ એડવાન્ટેજ ફંડમાં શું કરી શકે છે અને શું નથી કરી શકતા. અહીંયા જ્યારે તમે એમ કહો કે હું એક હાઇબ્રિડ લોંગ શોર્ટ ફંડમાં પૈસા રોકું છું, તો એ હાઇબ્રિડ લોંગ શોર્ટ ફંડમાં અગર માની લો 10 અલગ અલગ એએમસી સેમ પ્રોડક્ટ ઓફર કરે, બધાની સ્ટ્રેટેજી અલગ અલગ હોઈ શકે છે. એક એક્ઝામ્પલ આપું, તમે અગર એલ્ટેવા લઈ લો, જે એડલવાઇઝનું મ્યુચ્યુઅલ ફંડ છે, એમાં એ લોકો એવી તરીકેથી ઇન્વેસ્ટ કરે છે કે તમારા આર્બિટ્રાજ ફંડ કરતા 2% તમને રિટર્ન વધારે મળે. તો એમાં એ કોઈ કોમ્પ્લેક્સિટી યુઝ નથી કરતું કે બહુ સિગ્નિફિકન્ટ ડેરિવેટિવ સ્ટ્રેટેજીસ યુઝ નથી કરતું. પણ એની જ સામે તમે અગર આઈએસઆઈએફ લઈ લો, જે આઈસીઆઈસીઆઈ નો પ્રોડક્ટ છે, એ લોકો બહુ અગ્રેસિવ છે કે એ લોકો -75, -7.5% ઇક્વિટી લઈને +75% ઇક્વિટીની વચમાં રમશે અને અગ્રેસિવ બેટ્સ લેશે. એની જ સામે તમે અગર બંધનનું આરુદા કરીને એક પ્રોડક્ટ છે એ લઈ લો, તો એ લોકો તો માર્કેટ ન્યુટ્રલ છે. એ લોકો કે છે અમે બહુ રિસ્ક નહીં લઈએ, અમે જે ઇક્વિટીમાં પૈસા રોકશું એને જ હેજ કરશું. તો ખાલી સેમ કેટેગરીની અંદર અલગ અલગ એએમસીઝની કમ્પ્લીટલી અલગ અલગ પ્રોડક્ટ ડેફિનેશન્સની ઓફરિંગ છે. એટલે આ ખાલી મારા હિસાબે ફર્સ્ટ સોફેસ્ટિકેટેડ ઇન્વેસ્ટર્સ માટે છે. સેકન્ડ, આ તમારો અગર કોર મ્યુચ્યુઅલ ફંડ પોર્ટફોલિયો બની ગયો હોય ને એના પછી તમને વધારે એક્સપોઝર જોઈએ છે, તો એની માટે છે. થર્ડ, ડીઆઈવાય થોડું અવોઇડ કરો તો સારું છે, કારણ કે મને એમ લાગે છે કે આ પ્રોડક્ટ પોઝિશનિંગ બહુ જ અલગ છે ને તમને કોઈની હેલ્પ જોશે અગર તમને આવડતું નથી આવું સિલેક્શન પ્રોસેસ ને આવી પ્રોડક્ટની અન્ડરસ્ટેન્ડિંગ નથી. પણ ઘણા બધા પ્રોબ્લેમ્સ છે જે ટ્રેડિશનલ એમએફ સોલ્વ નથી કરી શકતું ને, આ ડેફિનેટલી સોલ્વ કરી શકે છે. બટ પ્રોવાઇડેડ તમારી પાસે કોર પોર્ટફોલિયો એમએફ નો અવેલેબલ છે ને એના પછી તમે નવું રોકાણ કરવામાં. તો ઓફકોર્સ આ એક જે એમાં જે રિક્વાયરમેન્ટ જે લાગી રહી છે અમારી તરફથી, કે જે કોણે અહીંયા ઇન્વેસ્ટ કરવું હોય તો તમારી પાસે પહેલાં એક કોર પોર્ટફોલિયો રેડી છે, તો તમે એક્સ્ટ્રા જો તમારી પાસે ફંડ્સ છે તો તમે એસઆઈએફ તરફ જઈ શકો છો. 10 લાખની અહીંયા મિનિમમ ટિકિટ સાઇઝ છે, તો એટલો તમારી પાસે એક કોર્પસ હોવું જોઈએ આફ્ટર ડુઈંગ ધ કોર પોર્ટફોલિયો. એટલે એ પણ તમારે અહીંયા નજર રાખવું જોઈએ ને. અહીંયા થોડા એક્સપર્ટીઝની અહીંયા થોડી જરૂરિયાત પડતી હોય છે, એટલે એના પર બી તમારે નજર રાખવી જોઈએ કે તમને એ નોલેજ તમને એ છે કે નહીં, તમે સમજી શકો છો કે નહીં, એ બધા પર એ પણ એક નજર રાખવી જોઈએ. પણ કીર્તન, તમે કહ્યું કે ઘણી બધી અહીંયા કેટેગરીઝ છે. ઓફકોર્સ આપણે હાઇબ્રિડની થોડી ચર્ચા કરી, પણ અમંગ્સ કેટેગરીઝ સમજવી જોઈએ જે તમને લાગે છે ઇઝ ગુડ ફોર ધ રિટેલ ઇન્વેસ્ટર ટુ ઇન્વેસ્ટ ઇન. કઈ કેટેગરીઝ તમે જોઈ રહ્યા છો જે લેસ કમ્બર્સમ છે પણ ગુડ અહીંયા આપણે રિટર્ન્સ જોઈ શકીએ છીએ? જો આઈ થિંક હું તમને થોડો લાંબો આન્સર આપીશ આનો, પ્લીઝ ડોન્ટ માઇન્ડ. પણ સૌથી પહેલા તો સમજવાની જરૂરત છે કે 3 બ્રોડર કેટેગરીઝ છે. ઇક્વિટી છે, ડેટ છે અને હાઇબ્રિડ છે. હવે ઇક્વિટીની અંદર અગર તમે જોશો તો 3 કેટેગરીઝ છે ઇક્વિટીની અંદર. એકને કહેવાય છે ઇક્વિટી લોંગ શોર્ટ, બીજાને કહેવાય છે ઇક્વિટી X100 લોંગ શોર્ટ અને ત્રીજાને કહેવાય છે સેક્ટર રોટેશન લોંગ શોર્ટ. પહેલા આ સમજીએ. ઓકે, તો અગર તમે ઇક્વિટી લોંગ શોર્ટ જોશો, તો ઇક્વિટી લોંગ શોર્ટ ટ્રેડિશનલ જે મ્યુચ્યુઅલ ફંડમાં ફ્લેક્સી કેપ કેટેગરી હતી ને, એવી સેમ કેટેગરી છે. પણ એસઆઈએફમાં જેવી રીતે મેં તમને કીધું કે 25% તમને અનહેજ્ડ ઇક્વિટી કરવા મળશે.
એટલે અગર તમને ફ્લેક્સી કેપ ઇક્વિટીનું રિપ્લેસમેન્ટ જોઈએ છે, તો તમારે ઇક્વિટી લોંગ શોર્ટમાં પૈસા રોકવા જોઈએ. પણ અગર તમને મિડ કેપ અને સ્મોલ કેપનું રિપ્લેસમેન્ટ જોઈએ છે, તો તમારે ઇક્વિટી એક્સ ટોપ 100 લોંગ શોર્ટમાં પૈસા નાખવું જોઈએ. કારણ કે એનું કોમ્પોઝિશન મિડ અને સ્મોલ કેપમાં તમે પૈસા રોક્યા હશે મ્યુચ્યુઅલ ફંડમાં એના જેવું છે. અને ત્રીજું, અગર તમે સેક્ટોરલ ઇન્વેસ્ટિંગ કરો છો કે કરવા માંગો છો ને એનું રિપ્લેસમેન્ટ જોઈએ છે, તો તમારે સેક્ટર રોટેશન લોંગ શોર્ટમાં પૈસા રાખવા જોઈએ. પ્લીઝ અન્ડરસ્ટેન્ડ, ટ્રેડિશનલ ફંડ્સની સામે તમે જે આ ફંડ ચૂઝ કરશો એસઆઈએફમાં, એડવાન્ટેજ એ છે કે આ ફંડને 25% અનહેજ્ડ ડેરિવેટિવ કરવા મળશે. હવે ડેટમાં અનફોર્ચ્યુનેટલી કોઈ એએમસી એ નવું પ્રોડક્ટ નીકાળ્યું નથી ને મને નથી લાગતું કે નિયર ટર્મમાં ડેટમાં કોઈ પ્રોડક્ટ નીકળશે, તો એની વાત નહીં કરીએ. આપણે હાઇબ્રિડ પર આવીએ, જે ઇન્ટરેસ્ટિંગ પ્રોપોઝિશન છે. હાઇબ્રિડ અગર તમે જોશો, તો હાઇબ્રિડમાં બે કેટેગરી છે. એકને કહેવાય છે એક્ટિવ એસેટ એલોકેશન લોંગ શોર્ટ, જે મલ્ટી એસેટ, અત્યારના મ્યુચ્યુઅલ ફંડમાં જે મલ્ટી એસેટ આપણને મળે છે એનું રિપ્લેસમેન્ટ છે. પણ જેવી રીતે મેં કીધું, 25% અનહેજ ઇક્વિટી કરવા મળશે, ડેરિવેટિવ્સ કરવા મળશે. અને બીજી કેટેગરી છે હાઇબ્રિડ લોંગ શોર્ટ ફંડ, જે તમને બેલેન્સ એડવાન્ટેજનું રિપ્લેસમેન્ટ આપે છે. તો અગર તમે બેલેન્સ એડવાન્ટેજ જેવી પ્રોડક્ટ તરફ જવા માંગો છો, તો હાઇબ્રિડ લોંગ શોર્ટ લો. અને મલ્ટી એસેટ જેવા પ્રોડક્ટ તરફ જવા માંગો છો, તો એક્ટિવ એસેટ લોંગ શોર્ટ લો. આ બ્રોડલી 5, મને એમ લાગે છે ટોટલ 7માંથી મને એમ લાગે છે આ જે 5 કેટેગરીઝ છે, એમાં સૌથી વધારે ફંડ્સ આવશે અને એમાં સૌથી વધારે પૈસા રોકવાની ઓપોર્ચ્યુનિટી મળશે. પણ અગર ક્વેશ્ચન છે કે ખાલી હાઇબ્રિડ, કે ખાલી રિટેલ ઇન્વેસ્ટર માટે કઈ સારી છે, તો મને એમ લાગે છે 4 કેટેગરીઝ લઈશ આ ઇકોસિસ્ટમમાંથી: ઇક્વિટી લોંગ શોર્ટ, ઇક્વિટી એક્સ 100 લોંગ શોર્ટ, એક્ટિવ એસેટ એલોકેશન અને હાઇબ્રિડ લોંગ શોર્ટ. આ 4 કેટેગરી મારા હિસાબે એવી છે જેમાં એએમસી સાઈડથી પણ બહુ વધારે ફંડ્સ આવશે, અને આ જ 4 કેટેગરીમાં રિટેલે ટિપિકલી પાર્ટિસિપેશન જોવું જોઈએ. સો ઓફકોર્સ 7 કેટેગરીઝ છે, પણ એમાંથી આ 4-5 કેટેગરી એઝ અ રિટેલ ઇન્વેસ્ટર તમે ચૂઝ કરી શકો છો. પણ કીર્તન, ફ્રોમ ધ પોઈન્ટ ઓફ વ્યૂ, જો અધર બેનિફિટ્સ આપણે જો નજર રાખવા હોય કે ટેક્સેશન પોઈન્ટ ઓફ વ્યૂ કઈ રીતના આ બેનિફિશિયલ છે કમ્પેર ટુ ધ મ્યુચ્યુઅલ ફંડ એન્ડ એસઆઈપીઝ એન્ડ એવરીથિંગ, પીએમએસ, સાથે જ જો અહીંયા કોઈ લોક ઇન પીરિયડ હોય છે કે ઇટ્સ ઓપન, સાથે જો ટેન્યોર વાઇઝ આપણે જોવું હોય કે ટાઈમ ફોર ધ રિટર્ન્સ કમ્પેર ટુ ધ મ્યુચ્યુઅલ ફંડ થ્રુ એસઆઈપી કરો કે લમસમ કરો, કઈ રીતના તમને રિટર્ન્સ બેટર મળી શકે છે ટાઈમ વાઇઝ અને પર્સન્ટેજ વાઇઝ, અને કઈ રીતના તમને વધારે બેનિફિશિયલ થઈ શકે છે એઝ અ રિટેલ ઇન્વેસ્ટર આ બધા આસ્પેક્ટ્સને જોતા? આઈ થિંક બહુ ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન છે, કારણ કે આ તમને જ્યાં સુધી નહીં ખબર પડે ને, ત્યાં સુધી કદાચ તમે રાઈટ ડિસિઝન નહીં લઈ શકો. હું તમને એક એક્ઝામ્પલ આપું છું. તમે અગર એએમસી લેવલ પર જોશો ને, તો એએમસી લેવલ પર સૌથી વધારે ફંડ્સ હાઇબ્રિડ કેટેગરીમાં આવ્યા છે. અને એ હાઇબ્રિડ લોંગ શોર્ટ સૌથી ઇન્ટરેસ્ટિંગ કેટેગરી છે. હું તમને સમજાવું કે તમે 2-3 વર્ષ પાછળ જશો ને, તો તમને રિયલાઇઝ થશે કે ડેટ મ્યુચ્યુઅલ ફંડમાં એક બહુ મોટો સિગ્નિફિકન્ટ ચેન્જ આવ્યો છે ઇન્ડસ્ટ્રી લેવલ પર. તો 2-3 વર્ષ પહેલા જ્યારે તમે ડેટ મ્યુચ્યુઅલ ફંડમાં પૈસા રોકતા હતા ને, તો ત્યારે તમને ઇન્ડેક્સેશન એડવાન્ટેજ મળતો હતો. એટલે અગર તમારો ડેટ ફંડ 8% રિટર્ન જનરેટ કરે અને ઇન્ફ્લેશન 6% હોય, તો તમને ખાલી 2% ઉપર 20% ટેક્સ લાગતો હતો. આજે તમને પૂરા 8% ઉપર તમારો સેલરીની સ્લેબ રેટ લાગી જશે. એટલે ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ, અને સ્પેસિફિકલી છેલ્લા 2-3 વર્ષમાં ડેટ મ્યુચ્યુઅલ ફંડ એઝ અ કેટેગરી બહુ ટેક્સ ઇનએફિશિયન્ટ થઈ ગઈ છે ને એફડી જેવું થઈ ગયું છે. નોટ સેઇંગ કે એફડી જેવું પ્રોડક્ટ લેવલ પર છે, એફડી કરતા બેટર જ છે પ્રોડક્ટ લેવલ પર, પણ ટેક્સ બહુ મોટો ડિસએડવાન્ટેજ થઈ ગયો છે. હવે એને રિપ્લેસ કરવા માટે આ હાઇબ્રિડ એસઆઈએફ બહુ ઇન્ટરેસ્ટિંગ કેટેગરી છે. શું કામ? કારણ કે ઘણા બધા પ્રોડક્ટ્સ છે જે ડેટ જેટલું ડાઉનસાઇડ લે છે, રાઈટ, પણ તમને ડેટ કરતા વધારે રિટર્ન આપે છે ને ટેક્સ એફિશિયન્ટ રિટર્ન આપે છે. એટલે માની લો તમે એક એક્ઝામ્પલ આપું છું, ઇડલવાઇઝની એલ્ટિવા હાઇબ્રિડના પ્રોડક્ટમાં પૈસા લગાડ્યા, તો એ તમને 8-9%નું રિટર્ન આપશે, જે ડેટ કરતાં થોડું વધારે છે, પણ એમાં તમને ઇક્વિટી ટેક્સેશન લાગશે. હવે જ્યારે તમને ઇક્વિટી ટેક્સેશન લાગશે, એનો મતલબ એ છે કે તમારું નેટ રિટર્ન તે તમે જે જનરેટ કર્યું છે એ સિગ્નિફિકન્ટલી વધારે છે ડેટ પ્રોડક્ટ કરતા. અને એ લોકો શું કરશે? એ લોકો બહુ રિસ્કી સ્ટ્રેટેજીસ યુઝ જ નથી કરતા. જેવી રીતે મેં તમને થોડી વાર પહેલા કીધું, આર્બિટ્રાજ યુઝ કરશે, કવર્ડ કોલ યુઝ કરશે, પેર ટ્રેડ યુઝ કરશે.
અને ડાઉનસાઇડ પ્રોટેક્શન કરશે ડેટ જેટલું, અને તમને રિટર્ન ડેટ કરતા થોડું વધારે મળશે, પણ પોસ્ટ ટેક્સ બેસિસ પર સિગ્નિફિકન્ટલી વધારે મળશે. તો મને એમ લાગે છે કે ઘણા બધા પ્રોડક્ટ ઇન્ડસ્ટ્રી લેવલ પર એ હિસાબે બને છે કે તમને જે ડેટમાં પ્રોબ્લેમ આવે છે ટેક્સનો, એને રિપ્લેસ કરવા માટે આ પ્રોડક્ટ્સ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. એટલે થિયોરોટિકલી આ પ્રોડક્ટ્સનું ટેક્સેશન મ્યુચ્યુઅલ ફંડ જેવું જ છે. પણ જેવી રીતે મેં તમને એક્ઝામ્પલ આપ્યું કે મ્યુચ્યુઅલ ફંડમાં ડેટમાં પ્રોબ્લેમ આવે છે, તો એને રિપ્લેસ કરવા માટે હાઇબ્રિડ ઇઝ અ ગ્રેટ કેટેગરી. તો ઘણા બધા મને એમ લાગે છે પ્રોડક્ટ્સ તમને હાઇબ્રિડ કેટેગરીમાં બહુ જ મળ્યા લાગશે, કારણ કે ડેટ માટે એબ્સોલ્યુટલી સ્ટ્રેટ ફોરવર્ડ રિપ્લેસમેન્ટ છે. હવે અગર હું ઇક્વિટીની વાત કરું ને, તો ઇક્વિટીમાં બહુ ડેટા પોઈન્ટ નથી મારી પાસે તમને સિગ્નિફિકન્ટ ડિફરન્સ દેખાડવા માટે, કારણ કે એઆઈએફ કરીને એક કેટેગરી છે જે સેબીની નીચે જ છે. એમાં પણ કેટેગરી 3 ને અલાઉડ છે કે એવી રીતે આ લોકો શોર્ટ કરી શકે માર્કેટને એસઆઈએફની તરફ. પણ એવું કોઈ સિગ્નિફિકન્ટ ડિફરન્સ નથી. હિસ્ટોરિકલી અગર હું જોઉં તો એઆઈએફ કે એવું કઈ સિગ્નિફિકન્ટ કામ કરી નાખ્યું છે કે એ લોકોને શોર્ટ કરવા મળતું હતું, તો એ લોકોએ લોંગ ઓનલી ફંડ્સને બીટ કર્યું છે. એટલે મને ઇક્વિટી પર મને એમ લાગે છે કે થોડી વાર લાગશે અને આપણે થોડા ટાઈમ માટે વેઇટ કરવું જોઈએ. જેના પછી આપણે ઇક્વિટી એસઆઈએફમાં પૈસા રોકીએ. પણ મને એમ લાગે છે હાઇબ્રિડ એસઆઈએફમાં તો ડેફિનેટલી નાના પૈસા જે ડેટ મ્યુચ્યુઅલ ફંડમાં જતા હતા, એ તો ડેફિનેટલી અહીંયા આવ્યા રાખશે ને એ બહુ એક ઇન્ટરેસ્ટિંગ સોલ્યુશન એસઆઈએફ આપે છે. સો જો કેતન, હવે જો આપણે એસઆઈએફમાં થ્રુ આપણે જો રોકાણ કરવું હોય તો કઈ રીતના સ્ટાર્ટ કરવાનું, કઈ રીતના તમે કેટેગરીઝ તો તમે અમુક કયા છે, શું બધા જ હાઉસીસ હોય કે આઈ ડોન્ટ નો એને મ્યુચ્યુઅલ ફંડ હાઉસીસ કહેવાય કે શું એ ઓફર કરે છે? ઇફ તમારે ફાઇન્ડ આઉટ કરવું હોય ને ટુ સ્ટાર્ટ કરવું હોય તો વોટ ઇઝ ધ ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ સ્ટેપ? જો સૌથી પહેલા તો મેં કીધું કે તમારી પાસે માની લો 1 કરોડનો કોર ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડનો પોર્ટફોલિયો છે, પછી જ આ કન્સિડર કરો. તમારી પાસે 20 લાખ રૂપિયા છે તો 10 લાખ રૂપિયા પ્રોડક્ટમાં નાખીને મતલબ નથી. એ તમારું એસેટ એલોકેશન આખું હલી જશે. વન. સેકન્ડ, જેવી રીતે મેં કીધું કે તમારા કોર પોર્ટફોલિયોમાં જે મ્યુચ્યુઅલ ફંડ જે ડેટ પ્રોબ્લેમ સોલ્વ કરે છે ને, એ પ્રોબ્લેમનું સોલ્યુશન એસઆઈએફ થ્રુ ગોતો, કારણ કે એસઆઈએફમાં હાઇબ્રિડ ઇઝ અ ગ્રેટ સોલ્યુશન ટુ યોર ડેટ મ્યુચ્યુઅલ ફંડ એલોકેશન ઇન કોર મ્યુચ્યુઅલ ફંડ પોર્ટફોલિયો. થર્ડ, ઘણી બધી વેબસાઇટ્સ છે મેમ, અગર તમે એસઆઈએફ ખાલી લખશો ને ઇન્ટરનેટ પર, તો ઘણી બધી વેબસાઇટ્સ તમને મળી જશે જે તમને પરફોર્મન્સ ઇવેલ્યુએશન દેખાડે છે ઇન્ટરનેટ પર, કે માની લો 10 એએમસી છે જેને અલગ અલગ હાઇબ્રિડ કેટેગરીમાં એસઆઈએફ આપ્યા છે, તો એ એસઆઈએફ નો રિટર્ન શું છે. હવે હું તમને પ્રોબ્લેમ કહું છું, પણ પ્રોબ્લેમ એ છે કે આ લોકોનું 3 થી 9 મહિનાનું જ રિટર્ન અવેલેબલ છે, અને ઇન્વેસ્ટર લેવલ પર કદાચ એ લોકોને અલગ અલગ એએમસી શું અલગ અલગ સ્ટાઇલ યુઝ કરે છે, શું ડેરિવેટિવ્સ યુઝ કરે છે, અગર સમજવામાં મુશ્કેલ થશે. તો મારી સિન્સિયર રિક્વેસ્ટ એ છે કે અગર તમારી પાસે માની લો 1 કરોડનો કોર પોર્ટફોલિયો છે ને તમે ડેટ મ્યુચ્યુઅલ ફંડ નું સોલ્યુશન ગોતો છો, તો એસઆઈએફમાં આવો. પણ કોઈને કન્સલ્ટ કરો જે કદાચ તમને હેલ્પ કરી શકે સિલેક્શન માટે, કારણ કે સિલેક્શન એટલું ઇઝી નથી. મેં અગર તમારા સેકન્ડ ક્વેશ્ચનનો જવાબ અગર યાદ હોય તો આપેલું કે કેવી રીતે સેમ કેટેગરીની અંદર એએમસી લેવલ પર બહુ અલગ અલગ સ્ટ્રેટેજીસ યુઝ થાય છે. તો હું સજેસ્ટ કરીશ કે ડીઆઈવાય ઇન્વેસ્ટર્સ જેને ના ખબર પડતી હોય ને, એ લોકો પોતે ના કરે, કોઈની સલાહ લઈને કરે. હવે કીર્તન એ કહી રહ્યા છે મોતીલાલ ઓસવાલ મિડ કેપ ફંડ એમાં અને સ્મોલ કેપ ફંડ બંનેમાં એ રોકાણ કરી રહ્યા છે, પરંતુ હજી સુધી એમને સારા રિટર્ન નથી મળી રહ્યા. શું કરવું જોઈએ? આઈ થિંક બે વસ્તુ છે. સૌથી પહેલા તો એમણે ક્યારે ઇન્વેસ્ટમેન્ટ સ્ટાર્ટ કર્યું છે એની પર ડિપેન્ડ કરે છે, કારણ કે જે રીતે આપણને બધાને ખબર છે છેલ્લા 2 વર્ષમાં ઇન્ડિયન ઇક્વિટીઝે બહુ રિટર્ન આપ્યું નથી, એટલે કદાચ એમની જે એક્સપેક્ટેશન હશે એને તો ડેફિનેટલી મીટ નહીં કરી શક્યા હોય. એટલે અગર છેલ્લા 2 વર્ષમાં ચાલુ કર્યું છે તો મને એમ લાગે છે કે બહુ ટેન્શન લેવાની જરૂરત નથી. માર્કેટ સિક્લિકલ છે, માર્કેટ પરફોર્મ નથી કરતું, એટલે કદાચ ફંડ પરફોર્મ નથી કર્યું. પણ હું તમને કહું કે આમાં એમના પોર્ટફોલિયોમાં એક કોર પ્રોબ્લેમ છે. એમણે 2 પૈસા, એટલે કે એમને જેટલા પણ પૈસા છે એમણે 2 સ્કીમમાં નાખ્યા છે, અને એ 2 સ્કીમ એક જ એએમસી ની છે. તો કદાચ એક સ્ટાઇલ ડિસએડવાન્ટેજ પણ એમને અહીંયા થઈ શકે છે. તો હું સલાહ એ આપીશ કે મોતીલાલનો જે સ્મોલ કેપ ફંડ છે એને તમે કન્ટિન્યુ કરો, પણ જે મિડ કેપ કે ફ્લેક્સી કેપ ફંડ છે જેમાં તમે પૈસા રોક્યા છે એમાંથી નીકળીને અગર મિડ કેપ ઓપ્શન જોતું હોય તો કોટકના મિડ કેપમાં જતા રહો, અને ફ્લેક્સી કેપ જોતું હોય તો પીપીએફએસ ના ફ્લેક્સી કેપમાં જતા રહો.
એનાથી કદાચ તમારા લેવલ પર એએમસી લેવલ પર એક ડાયવર્સિફિકેશન પણ આવી જશે અને સ્ટાઇલ પણ અલગ મળી જશે, જેનાથી સ્ટાઇલ લેવલ ડાયવર્સિફિકેશન આવી જશે. તો અગર છેલ્લા 2-1 વર્ષમાં ચાલુ કર્યું તો મને નથી લાગતું કોઈ બહુ મોટો પ્રોબ્લેમ છે, કારણ કે માર્કેટ્સે જ બહુ સારું આઉટપુટ નથી આપ્યું. પણ ડેફિનેટલી એક સ્કીમ જે મેં તમને સજેસ્ટ કરી, વેચીને સ્કીમ ચેન્જ કરી લેજો. તો ડાયવર્સિફિકેશન તો ડેફિનેટલી એક મોટો એડવાન્ટેજ થઈ જશે એના પછી પોર્ટફોલિયો લેવલ પર. એબ્સોલ્યુટલી. તો યસ, છેલ્લા 2 વર્ષમાં આપણે જોયું છે કેટલું પરફોર્મન્સ આવ્યું નથી માર્કેટ તરફથી, અને એમાં આ સેગમેન્ટ્સ પણ ઇન્ક્લુડેડ છે. પણ તમે યસ અહીંયા સ્વિચ કરી શકો છો જો તમારે જે કીર્તને 2 સેગમેન્ટ્સ કયા છે એમાં સ્વિચ જરૂરથી તમે કરી શકો છો. સંતોષ દવેનો નેક્સ્ટ સવાલ આવ્યો છે. 5 વર્ષથી એ કહી રહ્યા છે કે નાણાકીય સલાહકારની સલાહથી મલ્ટી કેપ, ફ્લેક્સી કેપ અને લાર્જ કેપ અને સ્મોલ કેપમાં 50,000ની એસઆઈપીનો એમનો પોર્ટફોલિયો છે, અને ગોલ્ડ ETF જો કે નથી એમની પાસે. પરંતુ એ પૂછી રહ્યા છે કે હજી સુધી બિલકુલ રિટર્ન નથી મળ્યા, શું કરવું જોઈએ? કીર્તન. આઈ થિંક અહીંયા મારો આન્સર બહુ જ અલગ હશે, કારણ કે અગર ઇન્વેસ્ટર 5 વર્ષથી ઇન્વેસ્ટ કરે છે અને એમને રિટર્ન નથી મળ્યા તો ડેફિનેટલી કંઈક રોંગ છે. હવે આમાં રોંગ શું હોઈ શકે? સૌથી પહેલા રોંગ હોઈ શકે તમારું રિટર્ન એક્સપેક્ટેશન કેટલું છે. કારણ કે અગર તમે 12% વધારે રિટર્ન એક્સપેક્ટ કરો છો તો આઈ થિંક રિટર્ન એક્સપેક્ટેશન જ ખરાબ છે અને રોંગ છે. તો તમે ટિપિકલી અનસેટિસ્ફાઈડ જ રહેશો. પણ તમને એમ લાગે છે કે 12% કરતાં વધારે 12% કરતાં ઓછું રિટર્ન આવ્યું છેલ્લા 5 વર્ષમાં, તો ડેફિનેટલી તમારા પોર્ટફોલિયોમાં કંઈ પ્રોબ્લેમ છે. કારણ કે અગર તમે 5 વર્ષથી ઇન્વેસ્ટેડ છો, તો મને એમ લાગે છે 11-12%, 13% તો ઇન્ડેક્સ લેવલ પર રિટર્ન અવેલેબલ છે, અને એના કરતાં વધારે તો ડેફિનેટલી તમે રિટર્ન કદાચ બનાવ્યું હોવું જોઈ શકે. કારણ કે તમારી પાસે અગર મલ્ટી એસેટ ફંડ પણ છે, તો એમાં ગોલ્ડનું એક્સપોઝર હતું, તમારી પાસે ફ્લેક્સી કેપ ને સ્મોલ કેપ છે. તો આ બેવ કેટેગરીએ સારું કર્યું છે છેલ્લા 5 વર્ષમાં. તો ફર્સ્ટ, અગર તમારું રિટર્ન એક્સપેક્ટેશન રોંગ છે તો એને સુધારો. 12% ફેર એક્સપેક્ટેશન છે. અને અગર તમને એમ લાગે છે 11-12% કરતાં ઓછું રિટર્ન આપ્યું છે, તો ડેફિનેટલી તમારા ફંડના પોર્ટફોલિયોના કોમ્પોઝિશનમાં પ્રોબ્લેમ છે. કારણ કે એના કરતાં ઓછું રિટર્ન 5 વર્ષમાં મળ્યું હશે તો તમારી ફંડ સિલેક્શન પ્રોસેસ રોંગ છે. તો એ એક રીઇવેલ્યુએટ કરો. હવે મારી પાસે નથી તમે કયા ફંડ્સમાં પૈસા રોક્યા, તો હું એની પર કોમેન્ટ નહીં કરી શકું. પણ 12% કરતાં નીચે રિટર્ન છે તો ડેફિનેટલી કંઈક રોંગ છે. તો મે બી તમારું રિટર્ન એક્સપેક્ટેશન જો 12%થી વધારે છે તો એ એક્સપેક્ટેશન જ રોંગ છે. પણ જો તમારા નિવેશ છે એમાંથી રિટર્નમાંથી તમને 12%થી ઓછા મળ્યા છે, તો મે બી ફંડ પરફોર્મન્સ, ફંડ કોમ્પોઝિશન કંઈક અલગ હોઈ શકે ને, એટલે તમને રિટર્ન્સ નથી મળ્યા. બાકી એવું બની ન શકે કે 5 વર્ષથી તમે ઇન્વેસ્ટ કર્યું છે અને તમને 12%થી વધારે રિટર્ન્સ ન મળ્યા હોય. સો આ તમારે ધ્યાનમાં રાખવાનું રહેશે. અને મે બી તમે જો નેક્સ્ટ ટાઈમ અમને સવાલ મોકલો તો એક ક્લિયર કટ અમને તમારા ફંડ સાથે જો તમારો ક્વેશ્ચન મોકલશો તો અમે તમને વધારે હેલ્પ કરી શકીશું. પણ અત્યારના માટે કીર્તન, ઘણો આભાર તમારો અમારી સાથે આજે જોડાવા બદલ, અને એ સાથે જ મને પણ આપશો રજા. પણ જોડાયેલા રહેજો CNBC બજાર સાથે. નમસ્કાર.